સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા પ્રસંગ 41. વાર્તાની શરૂઆત કરીએ એ પહેલા સર્વે વૈષ્ણવોને મારી વિનંતી કે તમે જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી તમને વાર્તા પ્રસંગ મળતા રહે. તો હવે આપણે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા પ્રસંગ 41. ભગવદ વાર્તા થઈ રહી ત્યાં આતાએ કહ્યું, ઉકા, એકાદું ઘોડ બોલ ને. ઉકો કહે, હું બોલું તો ખરા, પણ એનો ગર્થ એટલે કે અર્થ કરતા જાવ તો ગર્થ વિનાનું ગાવું ને ડાળા પાણીમાં નાવું. આતા સમજીને ગાયે એનો સ્વાદ નોખો છે. આતા કહે, ગર્થ કહીશ, ગાતો ખરો. ઉકો કહે, તેડી જાવ તો અમારા મન ઠરે, હું તો જાઉં શ્રી ગોકુળની રીત રે, હું તો નેડે નિરખું શ્રી નાથજી, જોજો પૂર્વની પ્રીતિ રે. આતા, ગરથ કહો ને. આતા કહે, ઉકા, ભક્ત કે છે જો તેડી જાવ તો આવું, એટલે કે હું મારી મેળે આવું એમ નહીં. આ માર્ગમાં દીધું ફળ છે, લીધું નથી ફલતું. મનને ઠારવાનું ઠેકાણું વરજ ગોકુળ વિના 4 ખંડ ધરતીમાંય છે. એક સાખીમાં કહ્યું છે, નહીં સુખ રાત દિવસ મેં, નહીં સુખ ધૂપ અરુ છાય, કા સુખ હરિ કે ચરણે, કા સુખ ભક્ત ન માય. જ્યાં સુખ હોય ત્યાં જ મન ઠરે, વાલું હોય એને દેખે તો મન ઠરે. એવું તો ગોકુળ છે, એટલે જ્યાં ગાયના જૂથ છે. ગો એટલે ગાયો અને કુળ એટલે ટોળા. જ્યાં 9 લાખ ઘેનું છે એ ગોકુળ. વળી બીજો અર્થ એવો થાય, ગો એટલે ઇન્દ્રિયો અને કુળ એટલે સમૂહ. જ્યાં બધી ઇન્દ્રિયો દેહને હારે ભગવાનમાં જોડીને રીયેલે છે, એવા ગોપ ને ગોપીઓને રેવાનું રહેઠાણ એ ગોકુળ. વળી ગો જે ઇન્દ્રિયો એનો ઉકળ એટલે આનંદ. જ્યાં દેહને ઇન્દ્રિયો આનંદમાં રહે ને આનંદ રૂપ થાય એ ગોકુળ. વળી ગો જે લોકો એનું કુલ એટલે એનું બીજું સ્વરૂપ છે ગોકુળ. હવે ગોકુળની રીતે જોવું એમ કે છે. રીત શું? જેમ વરજની ગોપિનીઓ પોતાના દેહ ઇન્દ્રિયોને ભગવાનમાં કેવા હેતે ને પ્રેમથી અંગીકાર કરાવે છે, એના ભગવાન હારે કેવા હાવભાવ છે. મારો વાલો ગોપીઓને કેવા સુખાડ આપે છે. ગોપીને ભગવાનમાં કેવો ભાવ છે એનું દર્શન કરવું. ગોપને માંડવા રૂપ કહ્યા છે. વેલ માંડવા વોણી ન ચડે ને માંડવાને ઓથે ફલફૂલ થાય, પણ માંડવો એ ફૂલને ફળે ને થોડો સૂંઘી ખે ખાઈ શકે છે. એમ ગોપ પણ માંડવાની ઘોડે ગોપીઓની સેવા કરે છે. ફળ ફૂલ તો બાલા પ્રભુને સમર્પે. આવી અભિલાષા ક્યારે પૂરી પડે? જ્યાં ત્યાં જઈને ત્યાંની રીતભાત પ્રભુના સંબંધના સુખ ને એ બધા એના દર્શન કરે તો એ પોતાના એ પ્રમાણે સમર્પણ કરવાનો ભાવ ઉપજાવે. સમજ્યું છોકરા? ભગવાન તો ગમે ત્યાં બિરાજતા હોય તોય ત્યાંથી માની લઈ. જ્યાં ગોપીઓના ભાવવાળા ભગવત હોય ત્યાં ગોકુળને વ્રજ છે. ગોપીઓના ભાવની ભાવના કરવી હોય તો કરાય, પણ કરવી જોઈએ. એટલે કે છે, હું ગોકુળની રીત જોઉં તો મારી નજર ઠરે. ઉકા, સમજ્યો? વળી મન ઠારવાનું છે કે જ્યાં લગન ભગવાનની જણસ ભગવાનને ન સમર્પાય ત્યાં સુધી ઠીક નહીં, પરંતુ માયા ને મમતાને લીધે તેમ થતું નથી અને મમતાનું દુઃખ રિયા કરે. પણ દીકરા, લખમય કોઈની ચિંતા થઈ નથી. એમાં મમતા બાંધીને ઘણાય મૂર્ખા બેઠા છે, પણ ક્યાંય એને ગાંઠે નહીં હો. પછી કે, જેને ગોપીઓ પોતાના હૈયાના હીર કરીને રહ્યો છો, એને હું મારા નેણથી નિરખું, એટલે મને બાલપ છે, મારે બળથી નહીં હો. ગોપીના ભાવના બળથી વળી ઉકા નવી ઓળખાણ હોય અને આપણને વાના કરે એટલે કે પ્રેમ બતાવે તોય વિચાર આવે કે આપણને તો કોઈ દી ઓળખાણ નથી,
ને વાનાસી હાટું કરે છે. પણ કાંઈ, આપણે તો નવી પ્રીતિ થોડી છે. આપણે તો પૂર્વજન્મની પ્રીત છે, એટલે આપણા પ્રેમનો ઝટ અંગીકાર કરશે. વાલાનું બધુંય વાલું લાગે. વળી જાજા દિવસે મળે તો એ શું કરું ને શું ન કરું એમ પ્રેમ ઉભરાઈ જાય. એમ હું મારે નેડે નિરખીશ તોય મારો રદો ઉભરાશે, તોય મારા નાથ કેમ પરસન થાય. એટલે ઉકા રદો ભરાય ને તો નામ થઈ જાય. પણ કેટલેક ઠેકાણે તો કાળા પાણી જેવા હૈયા હોય, મારા જેવાના તો ક્યાંથી ઉભરાય. લે બીજી કડી ગા. ઉકો કહે, ત્યાં તો 7 મંદિર સોહામણા, ભુવન ભુવન વસે વ્રજનાથ રે, વશે શ્રી વલ્લભાચાર્યજીના લાડીલા, મહા મોટા મુનિવર હંસ રે. આતા કહે, ગોકુળમાં 7 મંદિર છે. સાતેય મંદિરમાં વ્રજનો નાથ બિરાજી રહ્યો છે. ક્યાંક મય ચોરાવું તો ક્યાંક મન ચોરાવા, પણ નંદને આંગણે રેવું એ કરતા ગોપાને લીધે રેવું એને બહુ ગમે. કાકે ગોપ ગોપી રાખો, પ્રેમ નંદજી કે જશોદાજીમાં થોડો છે. અને પુત્ર ભાવ છે ને ગોપીઓને પતિ ભાવ છે. ઉકો કહે, હે આતા, ત્યાં સખાને કયો ભાવ? આતા કહે, સખાનો સખ્ય ભાવ એટલે મિત્ર ભાવ. સગા ભાઈ કરતા મિત્ર ભાવ વધી જાય. ઘરની સારી જણસ મિત્ર હાથે ઉપાડીને વગર પૂછે લઈ જાય તોય ધોકો ન કરે, ને સગા ભાઈથી વગર પૂછે અડાય નહીં. ઉકો કહે, એનું શું કારણ? આતા કહે, ભાઈ હારે દેહનો સંબંધ ને પુરાવાના લેણદેણ વાળો છે. એટલે સવારનો રથનો સ્નેહ છે, તઈ ભઈ જડમાં છે. ક્યાંય ભાઈઓમાં અવિસળ પ્રેમ ભાળો છો? માધુપુરની જ વાત જોને, કેવા માવો ભાઈ ને કેવા આંબો ભા. ધર્મમાં પૂરા પરવીણ છે, તો એ લૌકિકના ભાઈઓના લેણદેણનો સંબંધ આડો આવીને ઉભો રહ્યો ને ફટકા પડી ગયા. પણ ઊંડો વિચાર રાખે ને દેહ સંબંધને કોર મૂકે. મિત્રની ઘોણે આ સંબંધ વિચારે તો બધોય કડાપો મટી જાય. પણ સમજે તો ને. કોકે તોય ઘડીક સમજે ને વળી એવું ને એવું લે, એવી વાતનો તો પાર નહીં. ગોકુળમાં શ્રી વલ્લભાચાર્યજીના લાડીલા વસે છે. એ ક્યાં ખબર છે? જશોદાજીના ખોળામાં ખેલવા વાળા હું, જેનું મોટા મોટા મુનિવર ધ્યાન ધરે છે એ હો ને જેવા સ્વરૂપમાં મોહ પામી ગયા. વધારે વિવેચન કરશું તો પુસ્તકને પાને સમાશે નહીં. લેગા. ઉકો કહે, શ્રી વૃંદાવન તે વન રણિયામણો, સોહામણા ઠકરાણી ઘાટ રે, સોહામણી વાય વાલો વાસણી, એ તો બળભદર કેરા વીર રે. લો કોતો આતા કહે, વનરાવન કેવું છે એ તે દીઠું છે? ઉકો કહે, ના આતા કહે, ઉકા હું એને કેની બરોબર કહું? એની સમો વડે બીજું કોઈ નથી. કહો કે આની સમો વડે બીજું કોઈ નથી, કે કહો કે આના જેવું જ છે. જ્યાં જેટલી ઝાડની જાત છે એ કલ્પ વૃક્ષ છે, ત્યાં બેસીને જી સિતવે એ પ્રાપ્ત થાય. ઉકો કહે, તઈ હે આતા, બધાય જાત્રાએ જાય છે. સિતવીતા હોય તો દૂધ પેંડા ને લાડવા આપે, પછી રસોઈ કેવા હાટું કરે? આતા કહે, ખબરે ક્યાંથી હોય? આ ઝાડવામાં આવો ચમત્કાર છે. આંધળા પાસે રતન પડ્યું, શું જાણે કે મારે કેણે રતન પડ્યું? એમ હૈયાના આંધળાને ભાવ વોણા જાત્રા કરે એ વ્રજનો વનરાવનના સ્વરૂપને ક્યાંથી મળી શકે? સાંભળ, એક વાત કહું. ચુમેતરની સાલની વાત છે. વેલજીએ મને કરી હતી. જાત્રા શ્રી મધુસૂદનલાલ બાપ બેટાની હતી. મુકામ ગાંઠોલી પડ્યો. ગુલાલ કુંડે વેલજી નાવા જતો હતો. કંસારના છોકરા નારણિયો ને ગોપાલ કહે, અદા અમે નાવા આવીએ. વેલજી કે, હાલો ને પછી નાવા જઈએ. તયે નારણિયો બોલ્યો, તિલક કરવા કંકુ ને શરણામૃત ભૂલી ગયા?
હવે શું કરશું? નાઈ તો લ્યો. પછી નાયા. પછી કે લ્યો અદા, લાવો. અદા કે ઊભો રે, દઉં છું. એમ કહીને 2-3 વ્રાજવાસીના બાળક વાછરડા ચારતા એની કણે જઈ હાથ જોડીને પૂછ્યું, લાલા ये कौन सा कुंड है? बालक के इनको नाम गुलाल कुंड है। वेल जी के हमारे तिलक करना है, गुलाल मिलेगा? तई तो मुख तो पुष्कળ मिलेगा, जहां देखो वहां गुलाल है, चाहे યાસુ નિકાલો. પછી એક કડા જેવો હતો એ ઊંચો કર્યો, ગુલાલને શરણામૃત બે દીધું. પછી એમાંથી બાળકને તિલક કર્યા, પોતે પણ તિલક કર્યું. એટલે દીકરા ઈ વનરાવનની ભૂમિએ ચિંતામણી છે ને વૃક્ષો કલ્પવૃક્ષ છે. વનરાવનમાં ઝાડે ઝાડ નથી, એ તો ભક્ત છે. પ્રભુની લીલા કરવાને જડ થઈને વળી વનરાવનમાં ઝાડે ઝાડ નથી, એ તો ભક્ત છે. પ્રભુની લીલા કરવાને જડ થઈને અવતરાય. ભગવાનને લીલા કરવાની ભૂમકા તો રણિયામણી જ હોય. ભૂમકાએ હરખે ઉભરાય, હરખ હોય તો જ રણિયામણું લાગે. વળી રણિયામણામાં ગોપીઓ છે. વૃંદા નામ તો અસ્તરીનું છે, એનું વૃંદા એટલે સમૂહ. એમ પણ ગરજ થાય, જેને રાત દી ભગવાનનો અંગ સંગ હોય એ રણિયામણા કેમ ન હોય? શ્રી ઠકરાણીજી શ્રી રાધાજીના ઘાટ કે જ્યાં ગોપીઓ સ્નાન પાન રોજ કરે, રાધાજીની વારે ઘાટ કેમ ન હરખાય? એટલે સોહાવડા જ લાગે. ને એવી જ સોહામણી વાસલી કે જેને પોતાના હાથમાં લઈને પ્રિયાજીના ભાગ્યની સુધા એને પાય છે. સુધા પીએ એ તો સૌભાગ્ય મદમાં શોભી હાલે. ભેગા બળભદર વીરને હારે રાખે છે. એનું કારણ તું સમજ્યો? બુકા કહે, ના આતા, કહો ને. આતા કહે, એ ગોવાળ છે ને એ ક્રિયા શક્તિનું રૂપ છે. ગોપ બધા અતરંગ છે, એટલે ભગવાનના અંગરૂપ છે. ગોપ જેટલી ક્રિયા લીલામાં કરે એ પોતે કરે છે, એમ ભગવાન માને. ભગવાનની ઇન્દ્રિયોનું છે ને બળદેવ ગિનના શક્તિનું રૂપ છે. લીલામાં પ્રતિબંધનું નિવારણ કરે, નિકુંજ ભવનના દ્વાર ઉપર સૂકી રાખે. કોઈ અજાણાનો પ્રવેશ માલી કોર ન થવા દે, એમ ભગવાનની આજ્ઞાનું પાલન કરે, એટલે વીર કહ્યા. વીર એટલે વાલા. સેવામાં અનુકૂળ હોય એ વાલું લાગે, ને અણગમતું હોય એ શેનું વાલું લાગે? લે ગા. ઉકો કહે, વનરાવનની કુંજમાં અમે શેણે ન સમજ્યા મોર રે. અમે હેલ કરત નંદલાલ શું, નેડ નિરખ નંદ કિશોર રે. આતા કહે, સાંભળ, કેવી અભિલાખાઓને કેવા મનોરથ ભગત કરે છે. કે છે કે અમે વનરાવનની કુંજમાં મોર થયા હોત તો હેલ કરત. આતા કહે, હેલ એટલે? આકતા કહે, હેલ એટલે બરકવું, એટલે કે બોલાવવું. હેલો. ઉકો કહે, આતા કેને બરકત, બોલાવત. આતા કહે, નંદ નંદને આનંદથી બરકત. અમે હેલ એટલે હેલા, એટલે અવાજ કરત. ભગવાન અમારા સામું જોત, પછી અમે અમારા નેણથી ખૂબ ખૂબ ના નિરખતા નંદના કિશોરને હો, વરદ કે બાળકને નહીં, પણ રૂપાળા લટકીલા ચટકીલા કોડીલા ખંથીલા અલબેલા રસીલા હોસીલા રંગીલા અમારા રંગીલા એવા 11 વર્ષની માલી કોરના હો, એમાં અમને બહુ વાલપ આવે. કિશોર વયમાં અંગ શોભા તો અનોખી હોય. વળી અમે મોર થાય એમ કહ્યું. મોર તો નિર્દોષ છે, મિથુન એને નહીં હો. વગર મિથુને પ્રજા થાય. ભગવાન પોતે નિર્દોષ છે ને નિર્દોષ વહતનો અંગીકાર કરે, એટલે જ ભગવાનની લીલા નિર્દોષ છે. કોઈ માયનો દીકરો પેદા નથી થયો કે ભગવાનની ગોપીઓ હારેની લીલાને દોષરૂપ ગણી શકે. એ તો અચ્યુતમ કહેવાય.
ક્યાંય લોપાતા નથી ને બધુંય કરે છે. માણસની ઘોડે નહીં કે મધમાખીની ઘોડે ચોટી રહે, એનું અકડ સ્વરૂપ કોઈ કડિયું ન જાય. સમજ્યો? લેગા. ઉકો કહે, હું તો વિરહે દર્શનની વ્યાકુળી, જર ઝરણી મારી દેહરે, હું તો વહુ બેટિયાને પાયે પડું શ્રી મુખચંદ્રે. આતા કહે, ઉકા, વાલાના દર્શન હારું વાલો વ્યાકુળ ને એના વિરહે દુબળી કાયા થઈ જાય. એનું લોહી તો વીર અગ્નિમાં બળી ગયું, હાડકા માતર દેખાય, એમાંય કાણા પડી ગયા હોય. હો, એ તો જેને લાગી હોય એ જાણે. વાંજણીને જણતરની પીડાની થોડી ખબર હોય કે વેણું કેવી આવી. વિરહને નમૂનો મનુએ દેખાડ્યો. એ છે એક પદમાં, આલીરી કેસે કરું ગૃહ ચેન ન પરી રે ન ઇતકી ન ઉતકી એકોન કાજે શરીરે, जीवन धन बिन कैसे जीवू प्यारी तो सुसाच कहोरी, मन के प्रभु को कौ मिलावे कोटि कोटि इन पाय परोरी. જોયું, ઘરમાં ક્યાંથી કામકાજ સૂજે, બહાર જવાય નહીં, લોકલાજ આડી આવે. એટલે એની બેનપણીને કહે છે, એ હાલી, એ વાલી, હું તો નહીં ઘર કગે નહીં બારની, એકેય કામ નથી રહી રે. અરે રે, મારું જીવન તો એ છે, મારા પ્રાણ તો પ્રાણનાથ છે. દેહ ને પ્રાણનો મિલાપ ન હોય તો દેહ પ્રાણ વોણી કેમ રે? આ હું મારા કાળજાની વાત તને કહું છું. હો, પણ મનુના પ્રભુને કોણ મેળવી દે? કોઈ મેળવવાનું બીડું ઝીલે તો હું કરોડ કરોડ વાર એના પગમાં પડું. બેન, આવી મારી દશા છે, શું કરું? વળી આવી બીજી વાત પછી કહીશ. હવે વહુ બેટીને પાયે પડું એમ કે છે, કેમ કે વહુજી લક્ષ્મીજીના રૂપ છે ને બેટીજી શ્રી જમનાજીના. એટલે એની કૃપા વિના ભગવાનના મુખના દર્શન ક્યાં રેઢા પડ્યા છે? કૃપા એ સીધે છે. લેગા. ઉકો કહે, જેણે જેણે ન નિરખા શ્રીનાથજી, એને શાને ધરી આ દેહ રે, જેણે ગોવર્ધન જોયા નહીં એનો એડે ગયો અવતાર રે. કોતો આતા? આતા કહે, આગળ કહ્યું, શ્રી મુખચંદ્રના દર્શન શ્રી જમનાજીની કૃપાએ થાય, પણ એની કૃપા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આ નેત્રો નાથને કેમ નિહાળે? નાથને ન નિહાળે એનો સંસાર અકરાત છે. જ્યાં પ્રીત નહીં ત્યાં બધુંય સોનું. જેમ ઘી વિનાનું ભોજન, પણ ઈ પ્રાપ્ત થવાને ભક્તજનની કૃપા પહેલી જોઈએ. ભક્તમાં મોટા તો શ્રી ગિરિરાજજી, એને પેલા જોવા જોઈએ. એની સામું ન જોવે તો ભગવાને આપણું સોનું સાનું જોવે? એટલે ભક્તમાં પેલી પ્રીત ને પછી એની ટેલ કરે તો પ્રભુ રેજે. જો નાથનો સંબંધ ન થાય તો દેહ વ્યર્થ થયો, અને ભક્તનું સમાગમ ન કરે તો આખું જીવન વ્યર્થ. લેગા. ઉકો કહે, જેણે વલ્લભ કુળ જાણ્યા નહીં એને શાના ધરી આ દેહ રે, ધીર ધીર પડો આ દેહને ન નાયો શ્રી યમુના નીર રે. આતા કહે, છોકરા, રાત બહુ થઈ ગઈ, થોડામાં સમજાવી દઉં. જેણે વલ્લભ કુળને ન જાણ્યા એને દેહ શું કામ ધરી હશે? વલ્લભ કુલ બધાય શ્રી વલ્લભના જ રૂપ છે. ભલે ગમે એવી લીલા દેખાડે તોય વલ્લભ એટલે વાલા તો હોય જ. ઉકા કહે, આ દેહ ધરીને શ્રી જમનાજીના નીરમાં નો નાયો તો આ દેહને ધિક્કાર વિના બીજું શું હોય? લેગા. ઉકો કહે, ધન્ય ધન્ય જીવન વ્રજવાસીનું, જેણે વ્રજમાં તે કીધો વાસ રે, કર જોડી કરે વિનંતી, બલિહારી જાય માધવ દાસ રે. કોતો આતા? આતા કહે, ધન્ય છે જીવન તો વ્રજવાસીનું, કે રોજ શ્રી જમનાજીમાં નાય છે. એનું જીવન પરમ પવિત્ર છે, ને નંદના કુંવર જેવા જેના મિત્ર ભાઈ બંધ્યા થાય. ઉકો કહે, એટલે આપણો જન્મ તો આતા વ્યર્થ જ ને? આતા કહે, જો તાપ હોય તો વ્રજનો વાસ પામે, પણ ખેવના મણું વિના એટલે કે કાંઈ મળતું નથી. હવે કાલ પૂછજે. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કર્યો ઉકા આતાની વાર્તા પ્રસંગ 41. હવે આપણે પછીના પ્રસંગની શરૂઆત કરશું વાર્તા 42 થી.
આવી જ અવનવી વાર્તાઓ જાણવા અને સત્સંગ માટે તમે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હા, અનેક વૈષ્ણવો સુધી આ સત્સંગ પહોંચાડવા વિનંતી. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.